દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આયુર્વેદનું એક એવું ઔષધ કે જે ઔષધ મારું તમારું વૃદ્ધત્વ ગળપણને પાછું ઠેલે છે. એટલું નહીં, જબરજસ્ત રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે. આવા ઔષધોને આયુર્વેદમાં રસાયણ ઔષધ કહ્યું છે. જે ઔષધ નોન સ્ટોપ લાઈફ ટાઈમ તમે લઈ શકો, વચમાં બ્રેક કરવાની જરૂર નથી. આવું એક સુપર ફૂડ, સુપર ટોનિક આયુર્વેદમાં વર્ણન કર્યું છે કે આપણા પૂર્વજોએ, ઘણા પૂર્વજોએ પોતાના ઘડપણને એનાથી પાછું ઠેલ્યું છે. ઘણા ઋષિમુનિઓએ પોતાનું વૃદ્ધત્વ પાછું ઠેલ્યું છે. 100 વર્ષે પણ ઘોડા જેવી તાકાત એની અંદર રહેલી છે મિત્રો. અને એ ચૂર્ણનું નામ છે રસાયણ ચૂર્ણ. ગળો, ગોખરું અને આમળા, આ 3 સરખા ભાગે લઈ અને જે ચૂર્ણ તૈયાર થાય છે એનું નામ છે રસાયણ ચૂર્ણ. આયુર્વેદે એના બહુ ગુણગાન ગાયા છે કે જેને વૃદ્ધત્વ પાછું ઠેલવું છે એવા લોકોએ રસાયણ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. મિત્રો, ખાસ યાદમાં રાખો કે આજની નવી જનરેશન જે ફાસ્ટફૂડ ને જંક ફૂડ, સવારે ઉઠ્યા કે મેદો, ઉઠ્યા કે મેદો, મેદાની આઈટમ વગર ઘણા લોકોના ઘરમાં તો સાંજે રાત્રે ખાવાનું જ નથી બનતું સાહેબ. રાત્રે બહાર જ લારી પર કે ગમે એના પર, અને તે મેદાની જ આઈટમ સાહેબ. વ્હાઇટ પોઈઝન. મેદો ગુંદર છે, ગુંદર. એ આંતરડાની દિવાલોને સીલ કરી દે છે, બ્લોક કરી દે છે, અને એબ્ઝોર્બ નથી થતો ખોરાક અંદર. 7 ધાતુઓ એમાંથી નથી બનતી. મિત્રો, ખાસ યાદ રાખો, નવી જનરેશન હોય એમને પણ રસાયણ ચૂર્ણ ખવડાવો. બાળકો હોય, 10 વર્ષથી નાના બાળકો હોય એમને અડધી ચમચી, અને મોટા માણસો હોય એમને 1 ચમચી. કેવી રીતે લેવું? કફની પ્રકૃતિ હોય, એટલે કે જેને ઓવરવેટ હોય, કફ વધારે થઈ જતો, થોડું ગળ્યું ખાઈને કફ થઈ જતો હોય તો સમજી લેવાનું કે કફની પ્રકૃતિ. કફની પ્રકૃતિ વાળાએ 1 ચમચી રસાયણ ચૂર્ણ મધમાં મિક્સ કરી અને એને ચાટી જવું જોઈએ. પિત્તની પ્રકૃતિ વાળા છે, પિત્તની પ્રકૃતિ વાળાએ ઘી અને સાકરના અનુપાન સાથે આ રસાયણ ચૂર્ણ લેવાનું છે. અને વાયુની પ્રકૃતિ વાળા જે છે એ પાણીમાં નાખી, પાણીની સાથે લેશે તો પણ ચાલશે. આ એનું આયુર્વેદમાં અનુપાનનું વિધાન કરેલ છે. તો એ પ્રમાણે આ રસાયણ ચૂર્ણ લેવું જોઈએ. રસાયણ ચૂર્ણનું કામ શું છે મિત્રો? રસાયણ ચૂર્ણ આપણી ડાયજેશન સિસ્ટમને પાવરફુલ બનાવે છે. એમાંથી 7 ધાતુઓ જે બને છે, રસ, રક્ત, મજ્જા, મેદ, આ બધું જે બને છે, છેલ્લે શુક્ર બને છે. તો એ 7 ધાતુઓ વ્યવસ્થિત રીતે ખોરાકમાંથી ખોરાક એબ્ઝોર્બ થઈ અને 7 ધાતુઓને બનાવવાનું કામ આ રસાયણ ચૂર્ણ કરે છે. એમાં ગળો જે છે એન્ટીઓક્સિડન્ટ છે મિત્રો. ગળો જે છે એ પિત્તનો નાશ કરે છે. એન્ટીઓક્સિડન્ટ હોવાથી શરીરની અંદરના બધા જ વિષાક્ત દ્રવ્યો દૂર કરે છે. આમળામાં પ્યોર વિટામિન સી છે, એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, ઇમ્યુનિટીને સુધારે છે અને ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. અને મિત્રો, ગોખરું જે છે એ આપણને વૃદ્ધત્વની અંદર જે થાક લાગે છે, નબળાઈ લાગે છે, એ થાક, નબળાઈ અને પેશાબના રોગોને રોકવાનું કામ કરે છે. પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર. મિત્રો, પાણી વહી ગયા પછી પાડ બાંધવી નકામી છે. પાણી વહી જાય એના પહેલાં આપણે પાડ બાંધીએ. અને ખાસ મારું વજન દઈને, ભાર દઈને વારંવાર હું વિડીયોમાં કહું છું કે નવી જનરેશન ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છોડે, ઓછું કરી દે. અને ખાતા હોય તો તમારા ઘરના બાળકો જો આ ટેવ પડી હોય તો એ ટેવને ભૂલાડો યાર, અને રસાયણ ચૂર્ણ જોડે ચાલુ કરાવી દો. ઘરના બધા જ સભ્યો રસાયણ ચૂર્ણ લો. બીમાર પડ્યા પછી ડૉક્ટરનો પગથિયો ઘસવાનો, ખિસ્સો ખાલી કરવાનો અને દુઃખી થવાનું, હેરાન થવાનું, એના કરતાં બહુ સસ્તું મળે છે. કોઈ પણ ફાર્મસીનું બજારમાં દુકાન પર જશો, રસાયણ ચૂર્ણ મળી જશે. અને તમે જો ગામડામાં રહેતા હોય, ગળો, ગોખરું, આમળા તમે ઘેર લાવીને પાવડર બનાવીને બનાવો 3 સરખા ભાગે તો પણ ચાલે. પણ રસાયણ ચૂર્ણ લેશો સાહેબ, 1-2 દિવસમાં ફેર નહીં પડે, અઠવાડિયા 10 દાડામાં ફેર નહીં પડે. આ ટોનિક છે, આ લાઈફ ટાઈમ લેવાનું છે, આયુર્વેદ છે. એટલે મહિના પછી એનું રિઝલ્ટ દેખાશે. આજે ચાલુ કરશો, મહિના પછી શરીરમાં એવી જબરજસ્ત સ્ફૂર્તિ, તાજગી,
સાહેબ નર્વસ સિસ્ટમ એટલી પાવરફુલ થઈ જશે, તમને માનસિક થાક નહીં લાગે, તમને શારીરિક થાક નહીં લાગે. અને સાહેબ તમે 60 વર્ષે રિટાયર્ડ થાવ નોકરી ધંધામાંથી અને 60 વર્ષે જો તમને 25-30 વર્ષની સ્ફૂર્તિ ના દેખાય તો સાહેબ મનોહરભાઈ તમારા પગ નીચે રહી નીકળી જાય, ગુલામ થઈ જાય તમારો. આ રસાયણ ચૂર્ણ પણ કોઈ કન્ટિન્યુશન લેતા નથી. આ ટોનિક છે, આ ઔષધ એ ભૂલાઈ ગયેલું ઔષધ છે, કારણ કે આ કોઈ રોગ માટે નથી વપરાતું. આ વૃદ્ધત્વને ઘડપણને પાછું ઠેલવા માટે વપરાય છે. આ શરીરની એનર્જીને જાળવી રાખવા માટે વપરાય છે. આ યુવાનીને ટકાવી રાખવા માટે વપરાય છે, કોઈ રોગ માટે નથી વપરાતું. એટલે આ ઔષધ ભૂલાઈ ગયું છે, લોકોને ખબર નથી. પણ આ જ ટોનિક તમે લેશો તો ભવિષ્યમાં બીમાર નહીં પડાય અને બીજા બધા ચૂર્ણ, બીજી બધી દવાઓ, કોન્સ્ટિપેશન, કબજિયાત, ગેસ, એસિડિટી, આ બધા જે પેટના રોગો છે એ પેટના રોગો જડ મૂળથી સાહેબ નીકળી જશે. જરૂર છે માત્ર ને માત્ર કન્ટિન્યુટી, એટલે એને સતત લેવાનું. આજે તમે 25 વર્ષે ચાલુ કરો તો લાઈફ ટાઈમ એને નોનસ્ટોપ લેવાનું રાખો 1 ચમચી. જેવી રીતે લોકોને બીડીનું વ્યસન હોય છે, બીડી વગર નથી ચાલતું, ચા વગર નથી ચાલતું, તમાકુ વગર નથી, પડીકી વગર નથી ચાલતું, એવી રીતે આ એક વ્યસન બનાવી દો રસાયણ ચૂર્ણને કે મારે સવારે 1 ચમચી રસાયણ ચૂર્ણ ના ખાવ તો ના ચાલે, એવું વ્યસન બનાવી દો કે આજીવન એ વ્યસનને પકડી રહો. તો મિત્રો વૃદ્ધત્વ પાછું ઠેલાશે, યુવાની કાયમ માટે ટકી રહેશે અને આપણે બીમાર નહીં પડીએ એ આપણને બોનસમાં મળશે. આપણી ઇમ્યુનિટી બુસ્ટ થશે, રોગ પ્રતિકારક આપણો અંદરનો હિલિંગ પાવર જ્યારે વધે ત્યારે સ્વાભાવિક છે કે બહારના જે રોગો છે એ રોગો આપણા પર હાવી થતા નથી, આપણી પર એટેક કરી શકતા નથી. તો આશા રાખું કે મિત્રો આટલું જાણ્યા પછી રસાયણ ચૂર્ણ ઘરના બધા સભ્યો લેવાનું ચાલુ કરી દેજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.